કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા ઓનલાઈન દવાના ગેરકાયદેસર વેચાણ સામે સમગ્ર ભારતમાં આજે દવાની દુકાનો બંધ રાખવાના નિર્ણયો લેવાયા હતા. જોકે ગુજરાત કેમિસ્ટ ડ્રગિસ્ટ એસોસિએશને દર્દીઓ અને શહેરીજનોના હિતમાં કેટલીક ચોક્કસ દુકાનો જિલ્લા અને તાલુકા વાઇઝ અને શહેરમાં ખુલ્લી રાખવાનો મહત્વનો નિર્ણય પણ કર્યો હતો, જેને વ્યાપક પ્રતિસાદ પણ મળ્યો હતો. ડુપ્લિકેટ દવાઓ જે અવેલેબલ થાય છે એના માટે અમે 1 દિવસની પ્રતિક હડતાલ રાખેલી છે. આ હડતાલની અંદર પ્રજા હેરાન ન થાય એના માટે અમે એક ઇમરજન્સી આખા ગુજરાતના મારા તમામ ઓફિસ બેરરોના ટેલિફોન નંબર એડ્રેસ સાથે મેં દરેક મીડિયાના માધ્યમથી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. જે ગામની અંદર ગામડાની અંદર 100 વેપારી છે ત્યાં એક દુકાન ખુલ્લી રહેવો પ્રયત્ન કર્યો છે. મોટા મોટા સેન્ટરોમાં અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ આવી જગ્યાએ જ્યાં મલ્ટીનેશનલ હોસ્પિટલો છે ત્યાં અડધા શટરે એમની જે મેડિકલ સ્ટોર્સ છે એ ઇમરજન્સીની સેવાઓ આપો એવી વ્યવસ્થા અમે કરેલી છે. અમે નથી ઈચ્છતા આ લડાઈ પ્રજા હેરાન થાય. અમે લડાઈ પ્રજા માટે કરી રહ્યા છીએ કે લોકોના સ્વાસ્થ્ય સાથે જે રીતે ચેડા થઈ રહ્યા છે એ યોગ્ય નથી. આની સામે કડકમાં કડક કાયદા બને